મદીના શરીફની અંદર જ્યારે જેમને ખિલાફત આપવામાં આવી હતી એમાં અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાઆલા અન્હુ, ઉમર ફારૂક આઝમ રઝિયલ્લાહુ તાઆલા અન્હુ, ઉસ્માન ગની રઝિયલ્લાહુ તાઆલા અન્હુ અને મૌલા અલી શરીફ ના જે જગ્યાએ મકાનાત હતા ત્યાં તારીખી મસ્જિદ બનાવવામાં આવી છે. એ તારીખી મસ્જિદ જે બનાવવામાં આવી છે એટલે કે એમના જે જગ્યાએ ઘર હતા ત્યાં અત્યારે એમના નામની મસ્જિદ બનાવવામાં આવી છે. અત્યાર સુધી મસ્જિદો બંધ હતી. અત્યાર સુધી એ મસ્જિદ ખોલવામાં નહોતી આવતી, તાળું મારેલું હતું. અત્યારે લોકો અંદર સુધી ઝિયારત કરવા માટે જઈ શકે એટલા માટે અહીંની હુકુમતે એ ઝિયારતો ખોલી નાખી છે. જેમાંની આપણી સૌથી પહેલી જે ઝિયારત જે છે એ તમને જે આ વ્હાઇટ મસ્જિદ જે બતાવી છે ત્યાં અલી શેરે ખુદા નું ઘર હતું. અહીંયા મૌલા અલી શેરે ખુદાનું ઘર હતું મદીના શરીફની અંદર. અને અત્યારે આ મસ્જિદનું નામ જે છે મસ્જિદ મૌલા અલી. બરાબર, આપણી પહેલી ઝિયારત જે છે. જેટલાને ખિલાફત આપવામાં આવી એમના નામની અહીંયા મસ્જિદ બનાવવામાં આવી છે. અને એક જે સહાબા એકરામ જે છે જે હુઝુરને બહુ વિશ્વ કરતા હતા એમની મસ્જિદ આખા મદીના શરીફમાં 1965માં જે છે અહીંની હુકુમતે એમના નામની મસ્જિદ બનાવવામાં આવી અને એમના નામનો એક મોલ બનાવવામાં આવ્યો જે તમે અત્યારે બધા એમ કહો છો કે બિલાલ માર્કેટ. બિલાલ માર્કેટ છે નીચે છે, એમની ઉપર મસ્જિદ બનાવી છે ગ્રીન કલરના ગુંબદવાળી. ઇન્શાલ્લાહ હું તમને બતાવવા માટે લઈ જઈશ. આજે સમયની કટોકટી છે એટલે કાલે વ્યવસ્થિત ટાઈમિંગ પ્રમાણે આપણે રાત્રે પાછા જશું. બધી ઝિયારત તમને નિરખીને કરાવે. અત્યારે એક ઝિયારત રસ્તામાં આવી અરબીમાં જે છે દરવાજો કહેવાય. શું કહેવાય? એટલે કે સલામ પેશ કરવાનો દરવાજો. આ જે રોડ જે છે આખા રોડનું નામ એટલે કે અહીંથી લઈ અને ઠેઠો ઠેઠ સુધીનો જે રોડ આપણી જે બસ આવીને જે એ ઠેઠો ઠેઠ સુધીનો જે રોડ જે છે એને બાપ સલામ કહેવામાં આવે. એટલે કે સલામ પેશ કરવાનો દરવાજો. એટલે કે અહીંથી સીધું ત્યાંથી કોઈ વ્યક્તિ જોવે ને તો એમને સીધો જે દરવાજો છે નથી આ બધો. આ જે સલામ પેશ કરવાનો જે ગેટ જે છે એ બિલકુલ સામે જે ઓલું ગ્રીન કલરનું તમને જે સામે બતાવી છે એમની પછી સલામ પેશ કરવા માટે જવાનું અહીંથી તમે પેદલ જતા અહીં સુધી પહોંચો ત્યારે જે છે સોનેરી જાળી તમારી સામે આવી છે. લેડીઝને અહીંયા જવાની પરમિશન. લેડીઝને કઈ જગ્યાએથી સલામ પેશ કરવાના એ ઇન્શાલ્લાહ હું તમને હમણાં આગળ બતાવીશ. આ તમે જોઈ છે આ જે છે સ્ટ્રક્ચર આખું જે છે સલ્તનત ઉસ્માનિયાના દોરનું. આના જે એગ્રીમેન્ટ એ લોકો સાથે થયા છે એ એગ્રીમેન્ટની રીતે છે કે આની અંદર જે લખાણ જે છે એ લખાણને પણ આછું થવા દેવાની પરમિશન નથી. એટલે કે હર 30 દિવસ 40 દિવસ 15 દિવસ જેવું લખાણ આછું થયું એટલે એક માણસને કામ જ આપી દીધું છે કે તારે જે છે એ પીછીથી જે છે ગોલ્ડન કલર કરવાનો. એની ઉપર ડેઈલી સર્વિસ અથવા તો 15 દિવસે એક ફેરી કલર કામ થાય છે. એટલે તમને એ આખું નવું જ લાગશે. અંદર હમણાં તમે જાશો અને આ જેટલા જે બનેલા જે છે અને ગોલ્ડના જે છે એ કોટિંગ ચડાવેલા છે કે બીજી રીતે એની પણ સાફ સફાઈ જે છે કન્ટિન્યુ થાય છે. સહેજ આગળ વહી આવો, થોડાક જેન્ટ્સ આ બાજુ આવી અને થોડાક આ બાજુ થોડાક પાછળ જ રહેજો એટલે તમને સમજાય. હજી આવી જાઓ થોડાક. અવાજ પાછો છે ને મારો પહોંચશે નહીં ત્યાં એટલે આપણે જેન્ટ્સ પાછળ વહી જાઓ. જેન્ટ્સને બરાબર. હવે એ તમે જે સોનેરી જાળી સુધી પહોંચો એટલે કે સોનેરી જાળીની અહીંથી શરૂઆત થશે. એ જે સ્ટેન્ડ જે છે એ અહીંયા લાગેલું છે જે વ્હાઇટ કલરનું જે જોયું ને આપણે અહીં સુધી પહોંચો એટલે આ જે પહેલું સુરાખ છે ત્યાં એકેય વસ્તુ જે કોઈના મજારાત નથી. બીજા સુરાખની અંદર પણ કોઈના મજારાત નથી. જે ત્રીજું જે મોટું સુરાખ છે ત્યાં હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એ આરામ ફરમાવે. અને હુઝુરે એવું પણ કીધું છે કે જે મારા મજારે આવીને મને સલામ પેશ કર્યા ગોયા કે એમણે જે મારી હયાતીમાં સલામ પેશ કર્યા. બરાબર. પછી બીજું જે છે સુરાખ કે અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાઆલા અન્હુ જે છે તે આરામ ફરમાવે. અને ત્રીજું જે છે ત્યાં ઉમર ફારૂક આઝમ. અને ચોથું જે છે ત્યાં એક મજારની જગ્યા જે છે બાકી છે. તમે નિરખીને જોશો તો તમને બતાવશે કે જે મહેંદી અલૈહિ સલામ જે આવવાના છે દુનિયામાં એમના મજારની જગ્યા ત્યાં રાખેલી છે. સુબહાનલ્લાહ. તમે જે સાવ સુરાખની પાસે જે પ્લાસ્ટિકનું સ્ટેન્ડ રાખેલું છે ત્યાં તમે નજીકમાં જઈને જોશો ને એટલે તમને આખું સ્ટેન્ડ જે છે એ બતાવશે. એક જગ્યા જે છે એ બાકી છે. બરાબર. હવે એ ક્યારે આવે
એ આપણને ખબર છેલ્લી સુરત છે ખાલી. અને આમની અંદર જે છે આપણે જે મ્યુઝિયમની અંદર જે ગ્રીન કલરના અને રેડ કલરના જે કાપડ જોયું હતું ત્યાં જોયું છે ને આપણે ત્યાં ઓલું જે મ્યુઝિયમ આપણે જોવા ગયા હતા અબુ બકર અમોદી મ્યુઝિયમ એની અંદર જે આપણે કાપડ જોયું હતું એ કાપડ જે છે એનાથી આખું મજારાત જે છે એ ઢાંકેલું છે. અંદર કોઈને જવાની પરમિશન નથી. એક પ્રેસિડેન્ટ જે છે ચાંચિયાનો એ હમણાં 2 કે 3 વર્ષ પહેલાં જે છે એ અંદર ગયો હતો અને એના વિડીયો જે આવ્યા હતા તમે જોયા હોય. બાકી કોઈને પરમિશન અંદર જવાની નથી. હુજુર જે છે એમનો જે રોઝાએ મુબારક જે છે એ શીશમથી આખો મઢેલો છે. તમે વાક્ય સાંભળેલો છે? ઘણા લોકો જે છે એને સાંભળ્યું નથી. અત્યારે એ વાક્ય કરવા જાય તો બહુ લાંબુ છે અને પછી ઇન્શાલ્લાહ હું જે કાંઈ બી છે તમને કહીશ. મને ક્યારેક બસમાં ફ્રી હોઉં ત્યારે મને પૂછજો તો હું તમને ઇન્શાલ્લાહ એ વાક્યો કહી દઈશ. સિસ્ટમથી આખું જે છે મજારાત જે છે એ સિસ્ટમથી આખું મઢેલું છે કે અંદર કોઈ જોઈ શકે નહીં કે જે કાંઈ બી છે કાંઈ બી છે. કઈ રીતનું અંદર હતું એ પણ ઇન્શાલ્લાહ હું તમને કહીશ. બરાબર. હવે આપણે જે કાંઈ બી છે સલામ પેશ કરવાના છે. સલામ પેશ કરી અને પછી તમારે ત્યાંથી એક્ઝિટ થવાનું છે. હવે થોડાક આગળ આવી જાઓ. બરાબર.